ગુડ ઇવનિંગ એવરીવન. આગળનો જે આપણો લેક્ચર છે એમાં આપણે એગ્રી આસિસ્ટન્ટ ભરતીના સિલેબસની ડિટેલમાં ચર્ચા કરેલી અને આપણો એક ટોપિક છે કે જંતુનાશકોનું વર્ગીકરણ, એને આપણે કવર કરેલો. આજનો જે લેક્ચર છે એમાં આપણે 3 એગ્રીકલ્ચરના મહત્ત્વના ટોપિક છે એ કવર કરીશું. એમાં છે બહારની માવજત છે, પછી તો કે વાતાવરણના આવરણો છે, અને જે પાક છે, ધાન્ય પાકો છે, એમાં પિયતની કટોકટીની અવસ્થાઓ છે એની ચર્ચા કરીશું. આ 3 ટોપિક એવા છે કે દરેક એક્ઝામમાં આમાં ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન છે એ પૂછાય જ છે. તો આપણો જે પહેલો ટોપિક છે એ ટોપિકની ચર્ચા કરીએ આપણે. ફળ પાકોમાં બહારની માવજત. આ ટોપિક છે એમાંથી જે એક્સટેન્શન ઓફિસર છે, મતલબ વિસ્તરણ અધિકારી ખેતી છે, એની દરેક એક્ઝામમાં છે એ ક્વેશ્ચન પૂછાતો જ હોય છે. તો ફળ પાકોમાં બહારની માવજત છે એટલે વાત કરીએ કે આ બહાર એટલે શું, તો કે બહાર એટલે ફળ પાકો છે એમાં જે ફૂલ આવવાની અવસ્થા છે એને આપણે બહાર કહીએ છીએ. તો ગુજરાત છે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે. આપણને ખ્યાલ છે કે આપણે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવેલા છે, એટલે કે કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો જે પ્રદેશ છે, 0 થી 23.5 અક્ષાંશ વચ્ચેનો જે દક્ષિણ ગોળાર્ધનો જે વિસ્તાર છે એમાં આપણે રહીએ છીએ. તો આ ઉષ્ણકટિબંધીય વાતાવરણ છે એના લીધેથી ફળ પાકો ઉપર શું અસર પડે છે, તો કે ફળ પાકોમાં આપણે જો કોઈ માવજત ન આપીએ તો બારે માસ છે એ ફૂલો આવે છે અને પરિણામ સ્વરૂપે બારે માસ છે એ ફળ મળે છે. જેમ કે જામફળી છે, એમાં અત્યારે પણ જામફળ મળે છે, શિયાળામાં પણ જામફળ મળે છે. તો એ રીતે લીંબુ છે એ પણ બારે માસ મળે છે. તો શું આ બારે માસ ફળ મળે છે એ ખેડૂતો માટે સારું છે, તો કે ના, ખેડૂત માટે સારું નથી. કારણ કે જે બારે માસ ફળ મળે છે એ ઓછા પ્રમાણમાં મળે છે અને પરિણામ સ્વરૂપે ખેડૂત છે એને નફાકારક ખેતી થતી નથી. તો આ બહાર છે એના પ્રકાર કેટલા છે, તો કે 3 પ્રકારના છે એ બહાર આવેલા હોય છે. જેમ કે આંબે બહાર, મૃગ બહાર અને હસ્ત બહાર. તો આંબે બહાર છે એટલે કે આંબામાં જ્યારે મોર બેસે છે, આંબામાં જ્યારે ફૂલ આવે છે ત્યારે જો કોઈ ફળ પાકમાં ફૂલ આવે તો એને આંબે બહાર કહેવાય. સામાન્ય રીતે ડિસેમ્બર જાન્યુઆરીમાં ફૂલ આવતા હોય છે અને ચોમાસામાં ફળ છે એ પાકે છે. પછી તો કે મૃગ બહાર. આપણે જે જાણીએ છીએ કે 27 નક્ષત્ર છે ને 12 રાશિ છે. તો આ 27 નક્ષત્રો છે એ 27 નક્ષત્રોમાં મૃગ નક્ષત્ર છે, એ નક્ષત્રમાં જો કોઈ ફળ પાકમાં ફૂલ આવતા હોય તો એને આપણે મૃગ બહાર કહીએ છીએ. આ મૃગ બહાર છે એમાં જો મૃગ બહારમાં ફૂલ એટલે કે જૂન જુલાઈમાં ફૂલ આવે તો ફળ છે એ શિયાળામાં પાકે છે. પછી વાત કરીએ હસ્ત બહાર. તો કે હસ્ત એટલે કે હાથીઓ નક્ષત્ર. આપણે ગામડામાં કહેતા હોય કે હાથીઓ બેસી ગયો. તો આ હાથીઓ નક્ષત્ર છે એમાં જો ફૂલ આવે એટલે કે ઓક્ટોબર નવેમ્બરમાં ફૂલ આવે તો આપણને ફળ છે એ ઉનાળામાં મળે છે. તો આ રીતે બહાર છે એ 3 બહાર છે. પણ કયા પાકમાં કયો બહાર લેવાથી ઉત્પાદન સારું મળે છે એની અલગ અલગ ભલામણો કરવામાં આવી છે અને એ શું કામ કરવામાં આવી છે એની આપણે ચર્ચા કરીએ. તો કે દાડમ છે, તો દાડમમાં આપણને હસ્ત બહારની ભલામણ કરેલી છે. તો પહેલાં તો આપણે દાડમની 3 બહારની ચર્ચા કરીએ અને પછી વાત કરીએ કે હસ્ત બહાર છે એ શું કામ લેવો જોઈએ. તો કે દાડમ છે એમાં 3 ઋતુમાં આંબે બહાર, મૃગ બહાર અને હસ્ત બહાર 3 બહારમાં છે એ ફૂલો આવે છે અને 3 બહારમાં પાક લેવો એ ખેડૂત માટે આર્થિક અને વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. આપણે વાત કરીએ એ રીતે તો શું થાય, તો કે આપણે બહારની માવજત આપવી પડે. સૌપ્રથમ પહેલાં આપણે આંબે બહારની વાત કરીએ. તો કે આંબે બહાર છે એનું ફળ છે એ ચોમાસામાં પાકે છે, એટલે મતલબ અત્યારે ચોમાસાની ઋતુમાં ફળ આવે છે તો એના ઉપર શું થાય, તો કે વરસાદના છાંટા પડે, પાણીના છાંટા પડે છે, એના પરિણામે કાળા ડાઘા પડી જાય છે અને ફળ છે એ કાળા પડી જાય છે એટલે બજાર ભાવ છે એ ઓછો મળે છે. પરિણામે ખેડૂતને નફાકારક ખેતી થતી નથી. પછી તો કે મૃગ બહારની આપણે વાત કરીએ. તો મૃગ બહાર છે તો મૃગ બહારમાં ફૂલ છે એ ચોમાસામાં આવે છે અને ફળ બેસવાની જે અવસ્થા છે એ પણ ચોમાસામાં છે. તો ફૂલ અને ફળ છે એ ચોમાસામાં બેસતા હોવાથી જીવાત છે એનો ઉપદ્રવ ખૂબ વધુ રહે છે.
જીવાત વધારે આવે છે એટલે પરિણામ સ્વરૂપે જંતુનાશકોનો છંટકાવ છે એ વધુ કરવો પડે છે, એટલે કે ખર્ચ વધારે થાય છે અને ઉત્પાદન સામે ઓછું મળે છે, અને ફળો છે એ સડેલા છે એટલે બજાર ભાવ છે એ પણ ઓછો મળે છે. પરિણામ સ્વરૂપે ખેડૂત છે એને નફો થતો નથી, નુકસાન જાય છે. એટલે મૃગબહાર છે એ પણ લેવો હિતાવહ નથી. વાત કરીએ આગળ હસ્તબહારની. હસ્તબહારની વાત કરીએ તો હસ્તબહાર છે એમાં ફૂલો છે એ શિયાળામાં થાય છે. ફૂલો છે છોડ ઉપર શિયાળામાં બેસે છે, અને શિયાળોની એન્ડ છે અને ઉનાળાની શરૂઆત છે, એટલે વાતાવરણ છે એ એકદમ ઠંડુ અને સૂકું છે, એટલે કે ફળ છે એનો વિકાસ ઠંડા અને સૂકા વાતાવરણમાં થાય છે, અને ફળો છે એ માર્ચ એપ્રિલ છે એમાં પાકી જાય છે. તો આ પરિણામ સ્વરૂપે શું થાય તો કે ઠંડા અને સૂકા હવામાનને કારણે રોગ અને જીવાતો છે એ ખૂબ ઓછા આવે છે, અને ઉનાળામાં ફળ છે માર્કેટમાં બહુ ઓછા હોય છે, બજારમાં ફળ ઓછા હોય છે એટલે બજાર ભાવ છે એ પણ સારો મળે છે. ફળો પણ સારી ગુણવત્તાવાળા હોય છે એટલે આકર્ષક બજાર ભાવ છે એ ખેડૂતને મળી રહે છે. પરિણામ સ્વરૂપે દાડમની નફાકારક ખેતી માટે થઈ અને ખેડૂતોને હસ્તબહાર લેવાની ભલામણ કરવામાં આવે છે. તો આપણે વાત કરીએ એ રીતે કે ગુજરાતની આબોહવા, રોગ અને જીવાતોનો ઉપદ્રવ અને બજાર ભાવ આ બધા પરિબળોને ધ્યાનમાં રાખી અને દાડમનો પાક છે એમાં ફક્ત હસ્તબહારનો પાક છે એ લેવો જોઈએ. આ રીતની આપણી યુનિવર્સિટીઓ છે એણે ભલામણ કરેલી છે. પછી તો કે હવે આ હસ્તબહાર લેવા માટે પાકને કોઈ માવજત આપવી પડે તો કે હા, માર્ચ એપ્રિલમાં આપણે વાત કરી કે હસ્તબહારમાં ફળો છે એ માર્ચ એપ્રિલમાં પાકી જાય છે. તો માર્ચ એપ્રિલમાં ફળો છે એ ઉતારી લીધા પછી પાણી છે આપવાનું બંધ કરી દેવાનું છે, અને ચોમાસામાં તો વરસાદ આવતો હોય છે તો એ વરસાદ બંધ થાય એના પછી પણ છે એ આપણે પિયત આપવાનું નથી. પિયત આપવાનું ચાલુ ક્યારે કરવાનું છે તો કે સપ્ટેમ્બર ઓક્ટોબર માસ પછી છે પાણી અને ખાતર આપવાનું છે. પરિણામે હસ્તબહારનો જે સમયગાળો છે એ સમયગાળામાં ફૂલ છે ઓક્ટોબર નવેમ્બરમાં છે ફૂલ આવે છે, અને ઉનાળા દરમિયાન માર્ચ એપ્રિલમાં છે એ ફળ પાકી જાય છે. એટલે આ થઈ હસ્તબહારની વાત. તો કે દાડમનો પાક છે એમાં હસ્તબહાર લેવાની ભલામણ છે એ ખાસ યાદ રાખજો. આગળ વાત કરીએ તો લીંબુનો પાક છે એમાં પણ આપણને હસ્તબહાર લેવાની ભલામણ છે. વાત કરીએ કે લીંબુ છે એમાં જો આપણે કોઈ વિશેષ માવજત ન આપીએ તો આખું વર્ષ છે એ વત્તા ઓછા પ્રમાણમાં ફળ છે એ મળતા રહે છે. તો આ આખું વર્ષ ફળ મળે છે. જેમ કે વાત કરીએ કે માવજત વગર છે આંબેબહાર એટલે કે ચોમાસાની ઋતુ છે ત્યારે 60% જેટલા ફળ બને છે. મૃગબહાર છે તો એમાં 30% ફળ બને છે. હસ્તબહાર છે તો એમાં 10% ફળ બને છે. તો સૌથી વધુ આંબેબહાર એટલે કે ચોમાસાની ઋતુમાં ફળ વધુ બને છે, પણ આપણને ખ્યાલ છે કે ચોમાસામાં લીંબુનો એટલો ઉપયોગ નથી હોતો, અને વરસાદ અને પાણીના કારણે ફળ છે એ ફાટી જાય છે. તો લીંબુ છે એની એટલી ઉપયોગિતા પણ નથી હોતી, એટલે નફાકારક ખેતી થતી નથી. પરિણામ સ્વરૂપે આપણે હસ્તબહારનું જે 10% ઉત્પાદન મળે છે એને વધારવું જોઈએ. તો એના માટે થઈને નીચે આપણે વાત કરીએ કે લીંબુની નફાકારક ખેતી માટે થઈ અને હસ્તબહાર છે એમાં વધુ ફળો બને એ જરૂરી છે. તો હસ્તબહારમાં વધુ ફળ બનાવવા માટે થઈ ઓક્ટોબર અને નવેમ્બર માસ છે એમાં ફૂલ વધુ લાવવા જોઈએ. તો એના માટે થઈ અને માવજત આપવી પડે તો કે હા, માવજત શું કરવાની છે, ચોમાસું પૂરું થયા બાદ લીંબુની જે વાડી છે એને ગોળી નાખવાની છે, નિંદામણ કરી અને છોડની આજુબાજુ છે એ ખેડ કરી દેવાની છે, અને એના પછી 20 દિવસ સુધી છે જમીનને તપવા દેવાની છે. ખાસ યાદ રાખજો, 20 દિવસ સુધી તપવા દેવાની છે. અને જે સૂકી અને રોગિષ્ટ ડાળીઓ છે એને દૂર કરી દેવાની છે. આ ડાળીઓ દૂર કરી અને બોરડો મિક્સર છે એનો છંટકાવ કરવાનો છે. આ બોરડો મિક્સર છે એનો ક્વેશ્ચન ગ્રામસેવકમાં પણ પૂછાઈ ગયો છે કે બોરડો મિક્સર છે એની શોધ છે કયા વૈજ્ઞાનિકે કરેલી છે તો કે PM મિલરડેટ નામના વૈજ્ઞાનિક છે એણે આ બોરડો મિક્સર છે એની શોધ કરેલી છે. બોરડો મિક્સર શું છે તો કે એક પ્રકારની ફૂગનાશક ફંજીસાઇડ છે. તો આ બોરડો મિક્સર છે કદાચ હવે એવું પણ પૂછી શકાય કે એ કોનું મિશ્રણ છે, તો કોપર સલ્ફેટ એટલે કે જેને આપણે ગુજરાતીમાં મોરથૂથું કહીએ છીએ. તો આ મોરથૂથું અને કળીચૂનું એટલે કે લાઇમ, કોપર સલ્ફેટ, લાઇમ અને વોટર એનું મિક્સચર છે, એટલે કે CuSO4, CaOH ટ્વાઇસ અને પાણી H2O એનું મિશ્રણ છે એ બનાવેલું છે. તો ખાસ યાદ રાખજો, મોરથૂથું, કળીચૂનું અને
પાણીનું મિશ્રણ છે એ મિક્સ કરી અને બોરડો મિક્સચર છે બનાવવામાં આવે છે. અને બોરડો મિક્સચર છે એ ખાસ કરીને દ્રાક્ષ માટે થઈને અને ડિસ્કવર કરવામાં આવ્યું. એનું જે સંશોધન થયેલું ત્યારે દ્રાક્ષના પાકમાં જે પાવડર મિલીઓ આવે છે એ રોગના નિવારણ માટે થઈ અને PM મિલાર્ડેટ છે એમણે ડિસ્કવર કરેલું. એટલે ખાસ યાદ રાખજો, બોરડો મિક્સચર છે એ ફૂગનાશક છે અને એની જે માવજત છે એ આપણે લીંબુના પાકમાં આપવાની હોય છે. આગળ વાત કરીએ કે જામફળનો પાક. જામફળનો પાક છે એમાં મૃગબહાર લેવાની ભલામણ કરવામાં આવી છે. તો જામફળમાં મૃગબહારની છે એ ભલામણ કરવામાં આવેલી છે. આપણે વાત કરીએ આગળ કે ગુજરાત છે ઉષ્ણકટિબંધમાં છે વિસ્તારમાં આવેલું છે. તો પરિણામ સ્વરૂપે જામફળીનો જે પાક છે એને જો પાણી મળ્યા રહે, સતત પાણી મળતું રહે તો ફળ છે એ સતત આવે છે. સતત ફળ આવે છે તો એ સતત ફળ છે આપણા માટે ફાયદાકારક નથી. આપણે તો કોઈ ચોક્કસ ઋતુમાં ફળ લાવવાના છે અને એ ફળ લાવવા માટે થઈને બહારની માવજત કરવાની છે. તો વાત કરી કે ગુજરાતમાં મૃગ નક્ષત્ર દરમિયાન મૃગ બહારની ભલામણ કરેલી છે. શું કામ ભલામણ કરેલી છે? તો કે ફળ છે એ શિયાળામાં પાકે છે, ફળો છે એ ઉત્તમ પ્રકારના સ્વાદિષ્ટ બને છે અને ખાસ જામફળનો જે પાક છે એમાં પાક ઉત્પાદન ઘટાડવા માટે મુખ્ય જે પરિબળ છે એ ફળ માખી છે. તો આ ફળ માખી છે એનો ઉપદ્રવ પણ છે મૃગબહાર દરમિયાન ઓછો હોય છે અને મૃગબહારના જે ફળો છે એમાં વિટામિન C છે એનું પ્રમાણ છે એ પણ ખૂબ વિશેષ માત્રામાં હોય છે. એટલે મૃગબહાર છે એ જામફળના પાક માટે ફાયદાકારક છે. મૃગબહાર માટે થઈને માવજત શું કરવાની છે? તો કે જામફળમાં મૃગબહાર લાવવા માટે ફળ ઉતારી લઈએ એ પછી ફેબ્રુઆરીથી મે માસ સુધી પાણી છે એ આપવાનું નથી. પાણી નહીં આપીએ એના પરિણામે બીજા જે બહાર છે એમાં ફૂલ નહીં બેસે. બીજું એક આ મહત્ત્વનો ખૂબ મુદ્દો છે કે આણંદ યુનિવર્સિટી છે ત્યાંથી સંશોધન થયેલું છે કે મે માસ છે, આપણે વાત કરી કે ફેબ્રુઆરીથી મે સુધી પાણી આપવાનું નથી. તો આ જે મે માસ છે એના છેલ્લા અઠવાડિયામાં જો ટોચની જે ડાળીનો ભાગ છે એનો 60 સેન્ટીમીટર જેટલી ડાળી છે એની જો છંટણી કરવામાં આવે એટલે મતલબ એને કાપી નાખવામાં આવે તો જામફળનું જે ઉત્પાદન છે એમાં લગભગ 21.6% જેટલું વધારો થાય છે. તો આ પણ ખાસ યાદ રાખજો કે 60 સેન્ટીમીટર ડાળીઓ છે એની છંટણી કરવામાં આવે તો 21.6% જેટલું ઉત્પાદન છે એ વધારે મળે છે. પછી તો કે સીતાફળની વાત કરીએ. સીતાફળ છે એમાં પણ મૃગબહારની ભલામણ કરેલી છે. તો સીતાફળના પાકમાં મૃગબહારની ભલામણ કરેલી છે. તો આ મૃગબહાર છે એના માટે કોઈ ખાસ માવજતની જરૂર છે? તો કે કોઈ માવજતની ખાસ જરૂર નથી, પરંતુ જે છોડ છે એનો આકાર સારો જળવાઈ રહે અને ફળ છે એ આપણે આસાનીથી ઉતારી શકીએ એના માટે થઈ અને થડની આજુબાજુ જે ડાળીઓ ફૂટે છે એ ડાળીઓ છે એ કાઢી નાખવાની છે અને એનાથી આકાર છે એ ઝાડનો જળવાઈ રહેશે. તો એ યાદ રાખજો કે ફળ છે જેમાં ફળ પાછળ લાગે છે, જામફળ, સીતાફળ, એ પાકોમાં મૃગબહારની ભલામણ છે. જ્યારે દાડમ છે એમાં હસ્તબહાર છે અને લીંબુ છે એમાં પણ હસ્તબહારની છે એ ભલામણ કરેલી છે. જામફળ અને સીતાફળમાં મૃગબહાર છે. તો આ જે બહારની માવજતનો ટોપિક છે એ આપણા માટે ખાસ મહત્ત્વનો છે. કયા બહારની ભલામણ છે અને એ સ્પેસિફિક બહાર લાવવા માટે શું માવજત આપવાની છે એ ખાસ યાદ રાખજો. બોરડો મિક્સચરની આપણે ચર્ચા કરી એ પણ ખાસ યાદ રાખજો. પછી વાત કરીએ તો કે વાતાવરણના આવરણોની. બીજું જે આપણું મહત્ત્વનો ટોપિક છે એ છે વાતાવરણના આવરણો. તો આ વાતાવરણના આવરણો છે એમાંથી પણ ક્વેશ્ચન છે એ પૂછાય છે, દર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. તો એમાંથી કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એની આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ કે પૃથ્વીનું કેન્દ્ર છે ત્યાંથી 8 કિલોમીટર સુધીની ઊંચાઈએ જો આપણે જઈએ તો એ જે આવરણ છે એને આપણે જીવાવરણ કહીએ છીએ. એ છે એ વાતાવરણનો ભાગ નથી, એ જીવાવરણમાં આવે છે. પછી તો કે 8 કિલોમીટરથી 18 કિલોમીટરની આપણે વાત કરીએ જ્યાંથી 8 કિલોમીટરથી વાતાવરણ ચાલુ થાય છે. તો આ 8 કિલોમીટરથી 18 કિલોમીટર સુધીનો જે વિસ્તાર છે એને આપણે ઇંગ્લિશમાં ટ્રોપોસ્ફિયર કહીએ છીએ અને એનું ગુજરાતી નામ છે એક શોભાવરણ છે. આ ગુજરાતી નામ એ પણ ખાસ યાદ રાખજો. ગુજરાતી નામો છે એ બહુ ગૂંચવણવાળા છે અને એ જ પૂછાતા હોય છે કે ઓપ્શન તમને આપે છે કે ઓઝોનનું સ્તર છે એ કયા આવરણમાં આવેલું છે, પણ ત્યાં છે તમને ગુજરાતી નામ આપેલા હશે. તમને ખબર હશે કે સ્ટ્રેટોસ્ફિયરમાં આવે પણ ગુજરાતી નામ હોય એટલે તમે ગૂંચવાઈ જાઓ કે શોભાવરણ આવશે કે સમતાપ આવરણ આવશે કે કયું આવરણ આવશે. તો ખાસ યાદ રાખજો કે ટ્રોપોસ્ફિયર એનું ગુજરાતી નામ શોભાવરણ છે. વાત કરીએ બીજા આવરણની તો કે 18 કિલોમીટરથી 50 કિલોમીટર સુધીનું જે આવરણ છે એ સ્ટ્રેટોસ્ફિયર એટલે કે એનું નામ છે એ સમતાપ આવરણ છે. આ સમતાપ આવરણ છે
એમાં ઓઝોનનું સ્તર આવેલું છે. એની ખૂબ મહત્ત્વની લાક્ષણિકતા છે કે ઓઝોનનું સ્તર છે એ સમતાપ આવરણમાં આવેલું છે. બીજો જે મુદ્દો છે કે આપણી જે બધી ફ્લાઇટો ચાલે છે એનો માર્ગ, એનો પરિવહનનો જે માર્ગ છે, રસ્તો છે, એ પણ છે એ સમતાપ આવરણમાં છે. અને ઊંચાઈ સાથે તાપમાન છે એ પણ પૂછાતું હોય છે કે ઊંચાઈ સાથે તાપમાન છે વધે છે કે ઘટે છે. તો 18 કિલોમીટરથી 50 કિલોમીટરના આવરણમાં જેમ જેમ આપણે ઉપર જઈએ 18થી 19 કિલોમીટર, 19થી 20 કિલોમીટર એ રીતે તાપમાન છે વધે છે. ટ્રોપોસ્ફિયર છે તો એમાં તાપમાન ઘટે છે, જ્યારે સ્ટ્રેટોસ્ફિયર છે એમાં ઊંચાઈ સાથે તાપમાન છે વધે છે. એ પછીનું આવરણ છે 50થી 80 કિલોમીટર સુધીનું, તો એ છે એ મેજોસ્ફિયર એટલે કે મધ્યાવરણ છે. તો આ મધ્યાવરણ છે એની ખૂબ મહત્ત્વની લાક્ષણિકતા એ છે કે આ આવરણ છે એ ઠંડામાં ઠંડુ આવરણ છે અને ઊંચાઈ સાથે તાપમાન છે એ ઘટતું જાય છે. અમુક વિસ્તાર છે કે જ્યાં તાપમાન છે એ -85°C જેટલું છે એ જોવા મળે છે. તો એ પણ ખાસ યાદ રાખજો. તમને પૂછે કે -85° જેટલું નીચું તાપમાન છે એ વાતાવરણના કયા આવરણમાં જોવા મળે છે, તો એ છે એ મેજોસ્ફિયર, કારણ કે એ ઠંડામાં ઠંડુ આવરણ છે. તો એ પણ યાદ રાખજો કે મધ્યાવરણમાં તાપમાન છે એ ઘટે છે અને મધ્યાવરણ છે એ ઠંડામાં ઠંડુ આવરણ છે. પછી તો કે 80થી 400 કિલોમીટરનો જે વિસ્તાર છે એને આપણે થર્મોસ્ફિયર, આયોનોસ્ફિયર અથવા તો ગુજરાતીમાં આપણે એને ઉષ્માવરણ કહીએ છીએ. તો આ ઉષ્માવરણ છે એ પણ આપણા માટે ખૂબ મહત્ત્વનું છે, કારણ કે રેડિયો તરંગો છે એ બધા થર્મોસ્ફિયરમાં જોવા મળે છે. અને આપણી જે બધી સેટેલાઇટ છોડવામાં આવે છે ઈસરો દ્વારા, નાસા દ્વારા જે સેટેલાઇટો છોડવામાં આવે છે તો એ પણ છે એ ઉષ્માવરણમાં હોય છે. ઉષ્માવરણમાં જેમ જેમ તાપમાન વધે છે એમ, મતલબ જેમ જેમ ઊંચાઈ વધે છે એમ તાપમાન છે એ વધે છે. તો એ પણ યાદ રાખજો. પછી તો કે 400થી 1000 કિલોમીટરનું જે આવરણ છે એને આપણે એક્ઝોસ્ફિયર એટલે કે બાહ્ય આવરણ કહીએ છીએ. એની ખાસ કોઈ એટલી લાક્ષણિકતા નથી, પણ આપણે જે સમતાપ આવરણ, મધ્યાવરણ અને ઉષ્માવરણની વાત કરી એ ખાસ યાદ રાખજો. એની લાક્ષણિકતાઓ છે એ આપણા માટે ખૂબ મહત્ત્વની છે. પછી તો કે આ જે આવરણો છે એ સામાન્ય રીતે આપણે એમનેમ ન યાદ રાખી શકીએ. હા, યાદશક્તિ સારી હોય તો આપણે વાંચીએ તો યાદ રહી જાય, પણ ઘણીવાર એવું બને કે કન્ફ્યુઝન ઊભું થઈ જાય છે. તો એના માટેથી મેં અહીંયા એક શોર્ટ ટ્રીક બનાવેલી છે કે ઇંગ્લિશ નામ છે એને તમારે ક્રમમાં યાદ રાખવા હોય તો XIM સ્ટેન્ડ ઓન ટોપ, એટલે કે X એટલે એક્સોસ્ફિયર, I એટલે આયોનોસ્ફિયર, M એટલે મેજોસ્ફિયર, S એટલે સ્ટ્રેટોસ્ફિયર અને ટ્રોપ એટલે ટ્રોપોસ્ફિયર. અને જો ગુજરાતીમાં તમારે ક્રમમાં યાદ રાખવા છે તો કે આપણે એ રીતે યાદ રાખશું, એક સ્ટોરી યાદ રાખશું કે શોભા અને ક્ષમતા બે બહેનો છે એ ઝઘડે છે કે 100 રૂપિયા મારા છે, 100 રૂપિયા તારા છે, એ રીતે ઝઘડતી હોય છે. તો એના વચ્ચે મધ્યે ઉષ્મા આવે છે અને ત્રીજી બેન, અને ઉષ્મા એમ કહે છે કે 100 રૂપિયા એ લઈ જાય છે કે 100 રૂપિયા મારા છે. એટલે કે શોભા ક્ષમતા મધ્યે ઉષ્મા આવી અને 100 રૂપિયા લઈ ગઈ. તો એ રીતે તમે યાદ રાખી શકો છો. તો આ વાત કરી આપણે વાતાવરણના આવરણની. ખૂબ નાનો ટોપિક છે પણ ખૂબ મહત્ત્વનો છે. પરીક્ષામાં ક્વેશ્ચન છે એ અવારનવાર પૂછાય છે, એટલે ખાસ યાદ રાખજો. વાત કરીએ ત્રીજો ટોપિક આપણો મહત્ત્વનો, તો એ ટોપિક છે એ પિયતની કટોકટીની અવસ્થાઓ, એટલે કે જેને આપણે ક્રિટિકલ સ્ટેજ કહીએ છીએ. તો આ ક્રિટિકલ સ્ટેજ છે, કટોકટીની અવસ્થા એટલે શું? તો કે કટોકટીની અવસ્થા એટલે એવી અવસ્થા કે પાકને ત્યારે એ જે અવસ્થા છે એ અવસ્થા દરમિયાન પાણી છે એ મળવું જ જોઈએ. જો ન મળે તો પાક ઉત્પાદન છે એમાં ખૂબ ઘટાડો આવે છે. તો વાત કરીએ પહેલો પાક છે ઘઉં. ઘઉંની કટોકટીની અવસ્થા છે એમાં ખૂબ મહત્ત્વની કટોકટીની અવસ્થા છે એ છે મૂળ મુકુટ અવસ્થા, જેને આપણે ક્રાઉન રૂટ ઇનિશિએશન CRI કહીએ છીએ. તો આ ફૂલ ફોર્મ છે એ પણ યાદ રાખજો કે CRI એટલે કે ક્રાઉન રૂટ ઇનિશિએશન, મૂળ મુકુટ અવસ્થા ખૂબ મહત્ત્વની કટોકટીની અવસ્થા છે. અને એના જે સમયગાળો છે એ વાવણી પછી 18થી 21 દિવસનો જે સમય છે એને આપણે મૂળ મુકુટ અવસ્થા કહીએ છીએ. તો આ દિવસો છે કેટલા દિવસનો પાક હોય તો એને આ અવસ્થા કહેવાય, એ પણ ખાસ યાદ રાખજો. એના ગુજરાતી અને ઇંગ્લિશ નામ પણ ખાસ યાદ રાખજો. ઘઉં છે તો એમાં કેટલી કટોકટીની અવસ્થા છે એ પણ ખાસ યાદ રાખજો. ફૂટ અવસ્થા છે તો એને આપણે એક્ટિવ ટિલરિંગ સ્ટેજ કહીએ છીએ. 35થી 40 દિવસનો જે સમયગાળો છે વાવણી પછીનો એને આપણે ફૂટ અવસ્થા કહીએ છીએ. ગાભની અવસ્થા એટલે કે જેને આપણે જોઇન્ટિંગ સ્ટેજ કહીએ છીએ 50થી 55 દિવસ. અને ફૂલ ફ્લાવરિંગ સ્ટેજ તો 65થી 70 દિવસ. દૂધિયા દાણાની એટલે કે જે ડાઉ અવસ્થા સ્ટેજ છે તો એ 75થી 80 દિવસ સુધીનો સમયગાળો છે. તો આ ઘઉંની વાત કરી એમાં ખૂબ મહત્ત્વની મૂળ મુકુટ અવસ્થા છે, એને ખાસ યાદ રાખજો. એનું ઇંગ્લિશ નામ ક્રાઉન રૂટ ઇનિશિએશન એ પણ યાદ રાખજો. વાત કરીએ ડાંગરના પાકની, તો ડાંગર છે એમાં સામાન્ય રીતે
1100 mm પાણી છે એ જોઈતું હોય છે. અને જો આપણે શ્રી મેથડ એટલે કે સિસ્ટમ ઓફ રાઇસ ઇન્ટેન્સિફિકેશનથી આપણે વાવણી કરીએ તો એના માટે થઈ અને 700 mm પાણી છે એની જરૂરિયાત હોય છે. ડાંગરના પાકની આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે આપણે રોપણી પછીના 35 દિવસ છે, રોપણીથી ફૂટ નીકળે ત્યાં સુધીનો 35 દિવસનો જે સમયગાળો છે એમાં 2 થી 3 સેન્ટીમીટર પાણી છે ક્યારીમાં ભરી રાખવું પડે છે. પરંતુ જ્યારે ડાંગરની કટોકટીની અવસ્થાઓ છે, જેમ કે ફૂટ અવસ્થા કે જેને આપણે પેનિકલ ઇનિશિએશન અથવા તો એક્ટિવ ટિલેરિંગ સ્ટેજ કહીએ છીએ, આ જે અવસ્થા છે એમાં છોડ છે એની વાનસ્પતિક વૃદ્ધિ વધારે થાય છે, એટલે કે એના પાન, ડાળીઓ એ બધો ભાગ છે એનો વિકાસ સારો થાય છે. તો આ જો અવસ્થા છે એમાં પાણી પૂરતા પ્રમાણમાં ન મળે તો લગભગ 30% જેટલું ઉત્પાદન છે એ ઘટી જાય છે. તો એ ખાસ યાદ રાખજો કે પેનિકલ ઇનિશિએશન એટલે કે ફૂટ અવસ્થા છે એમાં 30% જેટલું નુકસાન થાય છે. પછી જીવ પડવો એટલે કે જેને આપણે બુટિંગ સ્ટેજ કહીએ છીએ, તો આ બુટિંગ સ્ટેજ છે એમાં જો એ છે એનું રિપ્રોડક્શન એટલે કે મતલબ એનો જે ડુંડીઓ આવવાની અને એનો જે દાણા બનવાની અવસ્થા છે એ છે, તો આ છે દાણા બનવાની જે શરૂઆતની અવસ્થા છે એ છે એટલે કે રિપ્રોડક્શનનો સ્ટેજ છે. તો એમાં છે જો પાણી ન મળે તો 50-60% જેટલું ઉત્પાદન છે એ ઓછું આવે છે. પછી ત્રીજી અવસ્થા છે તો કે દાણા ભરાવાની અવસ્થા, જેને આપણે હેડિંગ સ્ટેજ કહીએ છીએ. એટલે ડાંગરનો જે પાક છે, પેડી છે, એમાં ખૂબ મહત્ત્વની અવસ્થા છે એ છે જીવ પડવો એટલે કે બુટિંગ સ્ટેજ. આ જે કટોકટીની અવસ્થાઓ છે એ દરમિયાન ડાંગરના પાકમાં એની જે ક્યારીઓ છે એમાં 4 થી 5 સેન્ટીમીટર જેટલું પાણી છે એ ભરેલું હોવું જોઈએ. તો ખાસ યાદ રાખજો કે સામાન્ય જે સમયગાળો, શરૂઆતનો સમયગાળો છે એમાં 2 થી 3 સેન્ટીમીટર પાણી છે ક્યારીમાં ભરેલું હોવું જોઈએ. અને જે કટોકટીની અવસ્થાઓ છે એ દરમિયાન 4 થી 5 સેન્ટીમીટર પાણી છે એ ભરી રાખવું પડે છે ડાંગરના પાકમાં. પછી તો કે મકાઈની વાત કરીએ. મકાઈનો પાક છે તો એ સામાન્ય રીતે વરસાદ આધારિત પાક છે. જો વરસાદ સારા પ્રમાણમાં હોય તો આપણે પિયત આપવાની જરૂરિયાત રહેતી નથી. પરંતુ જ્યારે વરસાદ ખેંચાવે છે, નથી આવતો, તો એ સમયગાળા દરમિયાન મકાઈનો પાક છે એને પણ પિયતની જરૂર છે. એની જે કટોકટીની અવસ્થાઓ છે એની વાત કરીએ તો ફૂલ આવવાની અવસ્થા એટલે કે જેને આપણે ટેસલિંગ કહીએ છીએ. બધાને ખ્યાલ હશે કે મકાઈના જે ફ્લાવર આવે એનો જે સમયગાળો છે એને આપણે ટેસલિંગ સ્ટેજ કહીએ છીએ. પછી દૂધિયા દાણા એટલે કે દાણા ભરાવાની અવસ્થા છે, ડોડા છે એમાં દાણા ભરાય છે, તો એ જે સમયગાળો છે એને આપણે સિલ્કિંગ સ્ટેજ કહીએ છીએ. તો આ બે અવસ્થા છે, ફૂલ આવવાની અવસ્થા અને દૂધિયા દાણાની અવસ્થા. એ બંને અવસ્થાઓ ખાસ મહત્ત્વની છે મકાઈના પાક માટે. આ સિવાયના જે અન્ય પાકો છે, આપણે અહીંયા ધાન્ય પાકના મહત્ત્વના પાકો હતા એની જ ચર્ચા કરેલી છે. આ સિવાયના જે પાકો છે એમાં પણ મગફળી છે, કપાસ છે, તો એના જે ક્રિટિકલ સ્ટેજ છે, એની જે કટોકટીની અવસ્થાઓ છે એ પણ આપણે યાદ રાખવાની છે. એની ચર્ચા છે એ આપણે આગળના લેક્ચરોમાં કરશું. તો આજે આપણે મહત્ત્વના 3 ટોપિક છે એની ચર્ચા કરી કે એક બહારની માવજત મતલબ કયા પાકોમાં કયા બહાર છે એની ભલામણ કરેલી છે. દાડમ છે તો હસ્તબહાર છે. પછી તો કે લીંબુ છે તો એમાં પણ હસ્તબહારની ભલામણ કરેલી છે. જામફળ છે તો એમાં મૃગબહારની ભલામણ કરેલી છે. સીતાફળ છે એમાં મૃગબહારની ભલામણ કરેલી છે. આ જે બહાર છે એ પણ આપણા માટે ખાસ મહત્ત્વના છે. પછી બીજો ટોપિક આપણે વાતાવરણના આવરણોની ચર્ચા કરી, તો એ પણ છે આપણા માટે ખૂબ મહત્ત્વનો ટોપિક છે. એમાંથી પણ ક્વેશ્ચન છે અવારનવાર પૂછાય છે. અને ત્રીજો આપણો પિયતની કટોકટીની અવસ્થાનો ટોપિક છે, એમાંથી પણ ક્વેશ્ચન પૂછાય છે. ખાસ યાદ રાખજો, ઘઉં માટે મૂળ મુકુટ અવસ્થા અને ડાંગર છે તો એના માટે જીવ પડવાની અવસ્થા છે એ ખૂબ મહત્ત્વની છે. તો આ રીતે મહત્ત્વના ટોપિક છે. એગ્રીકલ્ચર છે એ બહુ આપણને ખ્યાલ છે કે બહુ વાસ્ટ સબ્જેક્ટ છે. ટેકનિકલ આપણને 120 માર્કનું પૂછાવાનું છે, પણ એના માટે આપણે ઘણું બધું કવર કરવું પડે છે. તો આવી રીતે ખૂબ મહત્ત્વના જે મુદ્દાઓ છે એ કવર કરવાના છે, જેના પરિણામે આપણને માર્ક્સ છે એ સારા મળે. આપણે અલગ અલગ સબ્જેક્ટ છે એને તો કવર કરવાના જ છે, પણ જે મહત્ત્વના ટોપિક છે કે જેમાંથી આપણને ખ્યાલ જ છે કે પરીક્ષક છે એના હોટ ફેવરિટ ટોપિકો છે, તો એનું આપણે છે મટીરિયલ સારા પ્રમાણમાં તૈયાર કરી અને એનું ખૂબ જ સારું છે એ રિવિઝન કરવાનું છે, જેથી આપણને એક્ઝામમાં માર્ક્સ છે એ સારા મળે. તો આના માટે થઈને જ્ઞાનસાગર અમે લોકોએ છે એ બેચ ઓનલાઈન ચાલુ કરેલી છે. 22 જુલાઈથી ચાલુ થઈ છે આ બેચ. જો તમે બેચમાં જોઈન થાવ છો તો ડેઈલી સાંજે લાઈવ લેક્ચર હશે. જો કદાચ તમે લાઈવ લેક્ચર ન અટેન્ડ કરી શકો તો રેકોર્ડેડ લેક્ચર છે એ એપ્લિકેશનમાં અવેલેબલ હશે, જે તમે 1 વર્ષ સુધી જોઈ શકશો. આ કોર્સ છે એમાં
એગ્રીકલ્ચર સબ્જેક્ટ છે એ હું લઈશ, એટલે કે મારું નામ જાદવ સંગીતા છે અને મારું જે ક્વોલિફિકેશન છે એમએસસી એગ્રીકલ્ચર છે. મેં જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી એમએસસી એગ્રીકલ્ચર કરેલું છે જીનેટિક્સ અને પ્લાન્ટ બ્રીડિંગ સબ્જેક્ટમાં. તો એગ્રીકલ્ચર છે 120 માર્કનું એ હું પ્રિપેર કરાવીશ. બાકીના જે સબ્જેક્ટ છે મેથ્સ, રિઝનિંગ છે, બંધારણ છે, એના પણ આપણે લેક્ચર લઈશું. પણ એ જે લેક્ચર છે એ એગ્રીકલ્ચરના જે આપણું ટાઈમિંગ છે 9 થી 10 એ સિવાયના ટાઈમમાં રહેશે. મેથ્સ, રિઝનિંગ અને બંધારણ એ બધા જે વિષયો છે એમાં આપણે બધું નહીં કવર કરીએ. આપણને જે સિલેબસમાં મુદ્દા આપેલા છે એ મુદ્દા અને મહત્ત્વના એમાંથી પણ જે મહત્ત્વના પૂછાય એવા ટોપિકો છે એના લેક્ચર અરેન્જ કરીશું. એ લેક્ચર છે એ આપણા રેગ્યુલર લેક્ચર સિવાયના ટાઈમમાં હશે. અને બાકી વાત કરીએ મટીરિયલ્સની, તો મટીરિયલ્સ છે એ તમને કોઈ હાર્ડ કોપી નહીં મળે. બધું મટીરિયલ્સ છે એ તમને PDF ફોર્મેટમાં મળશે. હા, તમે સ્વખર્ચે એની પ્રિન્ટઆઉટ કરી શકો છો, પણ મટીરિયલ્સ છે એ તમને PDF ફોર્મેટમાં મળશે. પછી તો કે ડેઈલી તમે ભણો છો, કોઈ ટોપિક ચાલ્યો પણ એ તમને કેટલો આવડ્યો, કેટલું યાદ રહ્યું, એના મૂલ્યાંકન માટે આપણે ડેઈલી છે એ જે ટોપિક ચાલશે એના પોલ મૂકીશું. પોલથી તમને ક્વેશ્ચન મળશે એટલે તમને આઈડિયા આવશે કે પરીક્ષામાં આ રીતે ક્વેશ્ચન છે એ પૂછી શકાય છે અને આનો જવાબ છે મને આવડે છે કે કેમ છે. પછી ડેઈલી દર સન્ડે એટલે સન્ડે અથવા તો સેટરડે સ્ટુડન્ટને જે રીતે અનુકૂળ હશે એ રીતે આપણે મોક ટેસ્ટ છે દર અઠવાડિયે મોક ટેસ્ટનું આયોજન કરશું. મોક ટેસ્ટ છે તો એમાં તમામ સબ્જેક્ટ છે એને કવર કરીશું. એવું નથી કે આપણે ખાલી એગ્રીકલ્ચરના 120 માર્ક્સના જ પેપર કાઢીશું. ફૂલ મોક ટેસ્ટ હશે કે જેની અંદર આપણે બધા જ સબ્જેક્ટ છે આપણા જે પરીક્ષાની પેટર્ન છે એ રીતે આપણે તૈયાર પેપર કરીશું. પછી તો કે વિદ્યાર્થીઓના ડાઉટ સોલ્યુશન, ઘણા વિદ્યાર્થીઓને એ રીતે હોય છે કે મેમ તમે ભણાવો તો છો પણ અમને કંઈ ડાઉટ થયો તો એના માટે થઈને આપણે જે ચાલેલા ટોપિક છે કે પ્રીવિયસ એક્ઝામના પેપર છે કે કોઈ ઓથેન્ટિક ડેટા, કોઈ યુનિવર્સિટીના 2 યુનિવર્સિટીના ડેટા છે એમાં વિસંગતતા છે, કે કૃષિ વિદ્યાની બુક છે એમાં કોઈ અલગ ડેટા આપેલા છે, યુનિવર્સિટીની ભલામણમાં અલગ ડેટા છે, તો એ જે ડેટાઓ છે એની વિસંગતતા છે તો એના ડાઉટ સોલ્યુશન છે એ આપણે રાખીશું. પણ કોઈ પબ્લિકેશન છે કે કોઈ મટીરિયલ્સ, ક્લાસીસનું મટીરિયલ્સ છે કે એમાં કોઈ ભૂલો છે તો એનું કરેક્શન આપણે નહીં કરીએ, આપણે એનું ડિસ્કશન કે એનું ડાઉટ સોલ્યુશન નહીં કરીએ. આપણું જે મટીરિયલ્સ છે, આપણા જે લેક્ચર છે એમાં તમને કોઈ ડાઉટ ઉદ્ભવે અથવા તો કોઈ પ્રીવિયસ પેપર્સ છે એનું કોઈ ક્વેશ્ચન છે અથવા તો કોઈ ડેટા, ઓથેન્ટિક ડેટા છે એમાં તમને કંઈ વિસંગતતા લાગે છે તો એ અંગેનું ડાઉટ સોલ્યુશન છે આપણે ચોક્કસથી કરીશું. એના માટે થઈને તમે આપણે જે આ નંબર છે ક્લાસીસનો એ નંબર પર વોટ્સએપ ઉપર અથવા તો ટેલિગ્રામ પર કે કોલથી તમે માર્ગદર્શન છે એ મેળવી શકો છો. પરંતુ કોઈ પણ પબ્લિકેશન છે એનું કરેક્શન છે એ આપણે નહીં કરીએ. પછી તો કે કોઈ સ્ટુડન્ટ છે એક મોક ટેસ્ટ આપે છે, આપણે કોઈ કોર્સ જોઈન કરીને મોક ટેસ્ટ આપે છે તો આપણે એને કોઈ ટોપિક છે એને નથી ફાવતો અથવા કયો સબ્જેક્ટ એનો નબળો છે તો એના ઉપર પણ એનાલિસિસ કરી અને સ્ટુડન્ટ છે એને માર્ગદર્શન પ્રોવાઈડ કરીશું. તો આ રીતે જો તમે આખો કોર્સ છે 2500 રૂપિયા ફીસ પે કરી અને બેચ જોઈન કરો છો તો તમારે મોક ટેસ્ટ છે એ અલગ લેવાની જરૂર નથી. મોક ટેસ્ટ છે એના માટે એ કોર્સ છે એમાં જ આવી જાય છે. અને કદાચ તમારે અલગથી મોક ટેસ્ટ જોઈએ છે, કોર્સ નથી જોઈતો, તો એ પણ આપણી એપ્લિકેશન પર અવેલેબલ છે. ખાલી મોક ટેસ્ટ છે એ પણ તમે જોઈન કરી શકો છો. ખાસ એક્ઝામ પહેલાં મોક ટેસ્ટ છે એ આપવા જોઈએ, જેના પરિણામે તમને ખ્યાલ આવે કે તમારું લેવલ છે એ કેટલું છે, તમારે કેટલી તૈયારીની હજી જરૂર છે. તો આ જે બેચ છે એમાં જોઈન થવા માટે થઈ અને તમે પ્લે સ્ટોર પરથી જ્ઞાનસાગર એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી શકો છો. કદાચ તમને એપ્લિકેશન મળવામાં કોઈ મુશ્કેલી જણાય તો આપેલો જે આપણો આ નંબર છે એ નંબર પર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો આ લેક્ચર છે એ આપણે 3 મુદ્દા કવર કર્યા. આગળનું લેક્ચર છે એ આગળના જે બીજા પાકો છે એને કન્ટિન્યુ કરીશું. જો કોઈ તમને ડાઉટ હોય તો તમે મને ડાયરેક્ટ આ નંબર છે એના પર મેસેજ કરી શકો છો.